હલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ચેપ્ટર નંબર 9 આગળ ચલાવીશું. ચેપ્ટર નંબર 7 અને 8 એ અત્યારના જે સ્થિતિ છે એને અનુરૂપ જે ગવર્મેન્ટે આપણને સિલેબસ આપેલું છે એની અંદર ચેપ્ટર નંબર 7 અને 8નો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલે આપણે સીધું ચેપ્ટર નંબર 9 એપ્લાય કરીશું. તો ચેપ્ટર નંબર 9 એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. જ્યારે તમે આગળ કમ્પ્યુટરની અંદર કોઈ બી ફિલ્ડ ચૂઝ કરો છો તો એની અંદર પણ આ ખૂબ જ કામનું ચેપ્ટર છે. તો આપણે એને સરસ રીતે ભણીશું. તો સૌથી પહેલાં શું કહે છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય. ડેટ મીન્સ કે આ ચેપ્ટરની અંદર આપણને ફક્ત ઇન્ટ્રોડક્શન આપવામાં આવેલું છે. શેના વિશે? તો મેનેજમેન્ટ સિસ્ટમ વિશે તો તમને ખ્યાલ આવતો હશે. મેનેજમેન્ટ સિસ્ટમ એટલે શું કે આપણે કોઈપણ વસ્તુનું મેનેજ કરવાનું છે. હવે મેનેજ એટલે ગોઠવણી બરાબર દરેક વસ્તુ પોતાની રીતે યોગ્ય જગ્યાએ, યોગ્ય સમય, યોગ્ય સ્થળે થવું જોઈએ. એ ટાઈપનું આ મેનેજમેન્ટ આપણે અહીંયા કરવાનું છે. કોનું કરવાનું છે? ડેટા બેઝનું. તો ડેટા એટલે આપણે શું કહીએ છીએ? માહિતી. બેઝ એટલે શું હોય? ઘણો બધો સમૂહ હોય ને મોટો, એને આપણે બેઝ કહીએ છીએ. તો શું કહે છે? ડેટા બેઝ એટલે નામ એવા ધૂમ શું કહેવા માગે છે કે અહીંયા એક ડેટા નહીં હોય પણ શું હશે? ડેટાનો સમૂહ. એટલા માટે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ડેટા બેઝ. તો આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું છે? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય એ આપણે ભણવાનું છે. અને આનું ટૂંકું નામ બી યાદ રાખજો. ઘણીવાર જે જનરલ નોલેજની જે એક્ઝામો હોય છે, જે આપણે કે ક્લાસ 1 અધિકારી અથવા ક્લાસ 2 અધિકારીની જે બધી સ્પર્ધાઓની જે એક્ઝામો હોય છે એની અંદર પણ આનું આ ફૂલ ફોર્મ વારે વારે પૂછાતું હોય છે કે DBMS એને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. તો એનું ટૂંકું નામ શું છે? DBMS. ડી એટલે ડેટાબેઝ, મેનેજમેન્ટ એટલે એમ, બરાબર, ડેટાબેઝ એટલે DB, મેનેજમેન્ટ એટલે એમ અને સિસ્ટમ એટલે એસ. અને DBMS એટલે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે એને ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ. એકચ્યુઅલી આ ચેપ્ટરની અંદર તમને ઘણું બધું વિશે જાણો છો. તમને જનરલ નોલેજ જેવું બી ફીલ થશે કે હા, આ વસ્તુની તમને ખબર છે. એટલે ચેપ્ટર ભણવાની મજા આવશે. જે કામના ઇમ્પોર્ટન્ટ જે આપણે MCQs છે ત્યાં આગળ મેં તમને આમાં જે હાઇલાઇટ કરીને બતાવેલું છે એ બધું સમજી લેવાનું કે આપણા MCQs છે. શા માટે? કેમ કે તમને આના વિશે ખબર જ છે. તમે આ બધું સાંભળ્યું હશે ઘણાના મોઢે, અથવા તમને કોઈના પોતે ખુદ આના ઉપર કામ કરેલું હશે, એટલા માટે. ઓકે, તો ચલો જોઈએ આગળ. તો શું કહે છે કે ડિજિટલ ટેકનોલોજીના આગમન અને ફેલાવા સાથે વર્તમાન સ્થિતિમાં લગભગ તમામ માહિતીનો સંગ્રહ અને સંચાલન ઇલેક્ટ્રોનિક સ્વરૂપ થાય છે. એબ્સોલ્યુટલી રાઈટ. આપણે બધા કહીએ છીએ કે 21 સેન્ચુરીના આપણે ડિજિટલ યુગ તરીકે કહીએ છીએ. એટલે હવે એની અંદર કેવું થઈ રહ્યું છે? સતત ફેલાવો થઈ રહ્યો છે. ડેટ મીન્સ રોજ રોજ નવી ટેકનોલોજી બજારમાં આપણને જોવા મળે છે. એના લીધે માહિતીનો સંગ્રહ અને સંચાલન એટલે આપણે જાણીએ છીએ દરેક માહિતીનો સંગ્રહ અને સંચાલન ઇલેક્ટ્રોનિક સ્વરૂપે એટલે ડિજિટલ સ્વરૂપે કરવામાં આવે છે. ઓકે, તો શું કહે છે? કોના, હવે આને MCQsમાં કેવી રીતે પૂછાય કે કોના આગમનના, ફેલાવા અને વર્તમાન સ્થિતિના તમામ માહિતીનું સંગ્રહ અને સંચાલન ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થવા લાગ્યું? તો ડિજિટલ ટેકનોલોજીના આગમન અને ફેલાવાના સાથે. હવે એનું સંચાલન કયા સ્વરૂપે કરવામાં આવે છે? તો માહિતીનો સંગ્રહ અને સંચાલન ઇલેક્ટ્રોનિક એટલે ડિજિટલ સ્વરૂપે કરવામાં આવે છે. તો નાની અને મધ્યમ, ચાહે કોઈ બી નાની સંસ્થા હોય અથવા ગૂગલ જેવી કોઈ મોટી સંસ્થા હોય, એના રોજિંદા વ્યવહારોને એ જે કાર્ય કરે છે એને ઇન્ફોર્મેશન સિસ્ટમ તરીકે ઓળખાતી સિસ્ટમમાં એ સંગ્રહ કરવામાં આવે છે. કોઈ પણ નાની મોટી સંસ્થાઓ હોય એ એનો ડેટા જે જગ્યાએ સ્ટોર કરે એને આપણે શું કહીએ છીએ? ઇન્ફોર્મેશન સિસ્ટમ તરીકે આપણે એનો ઓળખીએ છીએ. ઓકે, ક્લિયર? તો શું કહે છે કે ડિજિટલ ટેકનોલોજીના આગમન અને ફેલાવા સાથે વર્તમાન સ્થિતિમાં લગભગ તમામ માહિતીનું સંગ્રહ અને સંચાલન ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થવા માંડ્યું. અને જે રોજિંદા વ્યવહારો જે છે,
જે સચવાય જે સિસ્ટમમાં, એને આપણે ઇન્ફોર્મેશન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. તો આવી કઈ કઈ ઇન્ફોર્મેશન સિસ્ટમો છે જે આપણે જોઈએ એના ઉદાહરણો. તો સર્ચ એન્જિન છે. સર્ચ એન્જિન એટલે કયા? ગૂગલ, ક્રોમ, સફારી, જે તમે ઇન્ટરનેટ એક્સપ્લોરર, આ બધાને સર્ચ એન્જિન કહેવાય. આરક્ષણ પદ્ધતિઓ બધી, ઓનલાઈન બેન્કિંગ જે આપણે કરીએ છીએ, ઓનલાઈન ટેક્સની ચૂકવણી, સ્ટોક ટ્રેકિંગ સિસ્ટમ વગેરે આ સિસ્ટમના ઉદાહરણો છે. ઓકે, કોણ કોણ એના ઉદાહરણો છે? ખાસ કરીને આવા પ્રશ્નોમાં આપેલ તમામ ટાઈપનો જવાબ આવતો હોય તો કયા છે? તો સર્ચ એન્જિન છે, આરક્ષણ પદ્ધતિ છે, ઓનલાઈન બેન્કિંગ છે, ઓનલાઈન ટેક્સની ચૂકવણી છે, સ્ટોક ટ્રેકિંગ સિસ્ટમ છે વગેરે સિસ્ટમ એ આના ઉદાહરણો છે. તો આમ જોઈએ તો સીધી કે આડકતરી રીતે એક અથવા બીજી ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરીને તેના વપરાશકર્તાની ભૂમિકા આપણે ભજવીએ છીએ. બરાબર? તો કોણ આનો ઉપયોગ કરતું હોય છે? તો ડૉક્ટર, એન્જિનિયર હોય, શોપિંગ સ્ટોરના માલિકો હોય, બ્રોકિંગ એજન્ટો હોય, કેળવણીકારો, વિદ્યાર્થીઓ વગેરે બધા જ. તો કોઈ બી નિર્ણય લેવો હોય આજના જમાનામાં, તો નિર્ણય લેવામાં ઇન્ફોર્મેશન સિસ્ટમ એક મજબૂત મદદરૂપ સાધન બની રહ્યું છે. તમારે કોઈ બી નિર્ણય લેવો હોય તો તમે આવી ઇન્ફોર્મેશન સિસ્ટમના આધારે તમે કોઈ બી નિર્ણય તમે સરળતાથી લઈ શકો છો. અને કોઈ પણ શક્ય શ્રેષ્ઠ નિર્ણય લેવા માટે દરેક વ્યક્તિને સમયસર કેવી માહિતી? સાચી, નિશ્ચિત અને સંબંધિત માહિતીની જરૂર રહેતી હોય છે. તમારે કોઈ બી નિર્ણય લેવો હોય, તમારે કોઈ બી નાનું મોટું કંઈક કામ કરવું હોય તો તમારી પાસે માહિતી કેવી હોવી જોઈએ? સમયસર, સાચી માહિતી, જે માહિતી આપી હોય સચોટ આપી હોય, નિશ્ચિત આપી હોય, યોગ્ય આપી હોય અને સંબંધિત એના રિલેટેડ આપી હોય, તો એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. જેમ કે તમે ગૂગલ પર સર્ચ કરતા હોય તો તમે નોટિસ કર્યું હશે કે જેમ કે હું બાયોલોજી વિશે સર્ચ મારું તો મને બધી માહિતી કેવી આપશે? સાચી. બરાબર? એ મને એમ નહીં કે આવું કરવાથી આમ ના થાય. બીજું, કેવી માહિતી? નિશ્ચિત, આ જ હોય. અને કેવી? સંબંધિત. મેં બાયોલોજી સર્ચ માર્યું છે ને તો મને બાયોલોજીની જ ડિટેલો બતાવશે. મને એમ નહીં કે જો મેથ્સમાં ઇક્વેશન વપરાય, ફિઝિક્સમાં વપરાય, કેમિસ્ટ્રીમાં વપરાય. ના, એવી ઇન્ફોર્મેશન એ નહીં આપે. કેમ? એને સંબંધિત ઇન્ફોર્મેશનો કહેવામાં આવે નહીં. જે મેં ટર્મ લખ્યું હોય એના જ અનુરૂપ, એના જ પ્રમાણેની એ મને માહિતી આપશે. એટલે કોઈ પણ તમારે નિર્ણય લેવો હોય, કંઈ બી તમારે ભણવું છે, નિર્ણય લેવો છે, તો તમારા પાસે કેવી માહિતી હોવી જોઈએ? સમયસર, સાચી માહિતી, નિશ્ચિત માહિતી અને સંબંધિત માહિતીની આપણને જરૂર પડતી હોય છે. તો તમે એનાથી સાચો નિર્ણય લઈ શકો છો. તો ચલો એકવાર જોઈએ. ડિજિટલ ટેકનોલોજીના આગમનથી તમારા તમામ લગભગ માહિતીનો સંગ્રહ કરવા માટે આપણે ડેટાના કયા સ્વરૂપે રાખીએ છીએ? ઇલેક્ટ્રોનિક સ્વરૂપે. આના ઉદાહરણો કયા છે ઇન્ફોર્મેશનના? તો સર્ચ એન્જિન છે, આરક્ષણ પદ્ધતિ છે, ઓનલાઈન બેન્કિંગ, ઓનલાઈન ટેક્સની ચૂકવણી, સ્ટોક ટ્રેકિંગ સિસ્ટમ વગેરે એના ઉદાહરણો છે. તો આજે દરેક વ્યક્તિ એકબીજાથી ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરી એ કોઈપણ ડેટા મેળવી શકે છે. કેવા લોકો? તો ખાસ કરીને ડૉક્ટર, એન્જિનિયર્સ, શોપિંગના માલિકો, કેળવણીકારો, વિદ્યાર્થીઓ બધા આનો ઉપયોગ કરતા હોય છે. તો કોઈ પણ નિર્ણય લેવો હોય તો તમારી પાસે એક મજબૂત ઇન્ફોર્મેશન સિસ્ટમ જરૂરી છે. ઇન્ફોર્મેશન સિસ્ટમ કેવી માહિતી આપે? સાચી, નિશ્ચિત અને સંબંધિત એ માહિતી આપવું જોઈએ. ઓકે, તો ચાલો જોઈએ. આ ઇન્ફોર્મેશન અને ડેટા તમને બહુ કન્ફ્યુઝ વર્ડ કરે, રાઈટ? આપણને બે મિનિંગ કેવો લાગે? સરખું જ લાગે ને, ડેટા અને ઇન્ફોર્મેશન. તો મોસ્ટલી ડેટા અને ઇન્ફોર્મેશન આ બે શબ્દ ખાસ કરીને એકબીજાની અદલા બદલીનો ઉપયોગ વપરાતા હોય છે. તો ઘણા સમયે ડેટા અને ઇન્ફોર્મેશન શબ્દોનો ઉપયોગ અદલા બદલીમાં કરીને ઉપયોગ થતો હોય છે. પણ એકચ્યુઅલી આ બંને મિનિંગ અલગ છે. કેવી રીતે છે એ આજે આપણે ભણી લઈશું. તો શું કહે છે કે દરેક પ્રકારની હકીકત, આંકડા હોય કે વ્યક્તિઓ વિશેની વિગત, જગ્યાઓ, વસ્તુઓ અથવા પ્રસંગોને ડેટા કહેવામાં આવે છે. કોઈ પણ આંકડાકીય માહિતી લઈ આવો, વ્યક્તિઓ લઈ આવો, જગ્યાની માહિતી લઈ આવો, વસ્તુની માહિતી લઈ આવો અથવા કોઈ પ્રસંગની માહિતી લઈ આવો, એને ડેટા કહેવામાં આવે છે. ડેટા જુદા જુદા કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. તમે ડેટા ગમે તે રૂપે લાવી શકો છો. જેમ કે કોઈ મૌખિક લઈ આવે,
કોઈ લેખિત લઈ આવે, કોઈ કોમ્પ્યુટરકરણ કરેલા લઈ આવે, અથવા કોમ્પ્યુટરકરણ ન કરેલા પણ હોઈ શકે. ઓકે, તો ડેટા કોને કહેવાય? તો દરેક પ્રકારની હકીકત, આંકડાઓ, વ્યક્તિ વિશેની વિગતો, જગ્યાઓ, વસ્તુ અથવા પ્રસંગોને ડેટા કહેવામાં આવે છે. ડેટા જુદા જુદા કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. તે મૌખિક હોય, લેખિત હોય, કોમ્પ્યુટર કરેલું હોય, કોમ્પ્યુટર ન કરેલું બી હોય, એ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. હવે ડેટા ઉપર કોઈ યોગ્ય પ્રક્રિયા કરી તેને ઉપયોગી અને અર્થપૂર્ણ ઇન્ફોર્મેશન સ્વરૂપમાં પેદા કરી શકાય. હવે એના પર પ્રક્રિયા કરીને કેવી કે જેમ કે તમે કોઈ રિસર્ચ કરતા હો તો રિસર્ચમાં તમે પહેલાં શું કરશો? માહિતી ભેગી કરશો અને એના ઉપરથી તમે ક્વેશ્ચનરી બનાવો છો. દેટ મીન્સ ક્વેશ્ચન ઊભા કરશો અને જે ક્વેશ્ચનના આન્સર તમને મળે છે એને તમે ઇન્ફોર્મેશન કહો છો. ડેટામાં શું હતું? તમે જસ્ટ માહિતી બધી ભેગી કરી. હવે એ માહિતી ઉપર તમે ક્વેશ્ચન ઊભા કર્યા. ક્વેશ્ચન ઊભા કરીને જે તમને જવાબ મળ્યો ને એને ઇન્ફોર્મેશન કહેવાય. ઓકે, તો શું કહેવામાં આવે છે? તો ઇન્ફોર્મેશનને વ્યાખ્યાયિત એ રીતે કરી શકાય કે ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલું જરૂરી પરિણામ. ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલું જરૂરી પરિણામ એને આપણે ઇન્ફોર્મેશન કહીએ છીએ. તો ઇન્ફોર્મેશન એ બીજું કંઈ નથી પણ પ્રક્રિયા કરેલા ડેટા છે. તો ઇન્ફોર્મેશન કેવી રીતે આપણને ઉપયોગ થાય? તો કોઈ બી તમારે નિર્ણય લેવો હોય તો તમે ડેટા ઉપરથી નિર્ણય નહીં લો. શેના ઉપરથી નિર્ણય લેશો? શેના પરથી લેશો? એના ઇન્ફોર્મેશન ઉપરથી. ફોર એક્ઝામ્પલ કે મારે કોઈ બી રૂટની બસ સ્ટાર્ટ કરવી હોય તો હું પહેલાં ડેટા લઈ આવીશ કે મેજોરિટીમાં પેસેન્જર કઈ જગ્યાએ કયા રૂટને વધુ પ્રિફર કરે છે મારા એરિયા પ્રમાણે. પછી હું ડેટા લઈ આવીશ, પછી નક્કી કરીશ ને કે કેટલા પેસેન્જર મને મળશે, કયા ટાઈમની મારે ફ્રિકવન્સી રાખવી છે, કેટલી ફ્રિકવન્સીમાં રાખવી જોઈએ, કેટલી સાઇઝની મારે બસ લાવવી. આ બધી શેના આધારે નીકળશે? મને ઇન્ફોર્મેશનના આધારે. હું ક્વેશ્ચન ઊભા કરીશ, મને જવાબ મળતા જશે. એના પ્રમાણે હું કોઈપણ બસ ઊભી કરી શકું છું. તો ઇન્ફોર્મેશન એ બીજું કંઈ નથી પણ ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલો એક જાતનો ડેટા છે. એટલે કોઈ પણ નિર્ણય લેવો હોય તો એ ઇન્ફોર્મેશન ઉપરથી જ લઈ શકાય. બરાબર? તો એ પાછો કેવી ઇન્ફોર્મેશન કેવી હોવી જોઈએ? તો સાચી અને સંબંધિત. સાચી અને સંબંધિત ઇન્ફોર્મેશનના આધારે સમયસર લીધેલા નિર્ણય આપણને ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે. અને એનાથી ઊંધું જો અધૂરી કે ખોટી ઇન્ફોર્મેશન તમને મળી જાય તો એનાથી તમારા વ્યવસાયમાં નુકસાન જવાની પણ શક્યતા રહે છે. તો ડેટા અને ઇન્ફોર્મેશન વચ્ચે ખબર પડશે. ડેટા શું હોય? તો દરેક પ્રકારની હકીકત હોય, આંકડાઓ હોય કે વ્યક્તિ વિશેની વિગત હોય, જગ્યા, વસ્તુ, પ્રસંગ વગેરેને આપણે ડેટા કહીએ છીએ. ડેટા કોઈ બી સ્વરૂપે હોઈ શકે. મૌખિક હોય, લેખિક હોય, ટાઈપ કરેલો હોય, ટાઈપ ન કરેલો હોય, તે રીતે. અને જે તેના ઉપર એટલે ડેટા ઉપર તમે પ્રક્રિયા કરો છો અને જે તમને પરિણામ મળે એટલે આઉટપુટ મળે એને આપણે ઇન્ફોર્મેશન કહીએ છીએ. ઓકે, ઇન્ફોર્મેશન તમારા કોઈ અથવા તમને એવો પ્રશ્ન પૂછાય કે કોઈ બી નિર્ણય લેવો હોય તો કોની જરૂર પડે? ડેટા કે ઇન્ફોર્મેશન? તો આપણે કોનો ઉપયોગ કરીશું? સાચો નિર્ણય લેવો હોય તો ઇન્ફોર્મેશનનો. તો ઇન્ફોર્મેશન કેવી હોવી જોઈએ? સાચી અને સંબંધિત. એ કોઈપણ સંસ્થા માટે ઉપયોગી છે. પણ જો તમે અધૂરી કે ખોટી ઇન્ફોર્મેશન આપી દો છો તો એનાથી જે બી નિર્ણય લીધો હોય એ તમારા વ્યવસાયને ખરાબ પણ કરી શકે છે. તો ડેટા ખબર પડી આપણને. બીજી વસ્તુ શું ખબર પડી? ઇન્ફોર્મેશન કોને કહેવાય? તો ડેટા બેઝ કોને કહેવાય? તો એક સમજાવી દો. તમારી પાસે એક બુક પડી છે, 10 બુક પડી છે, તો એને આપણે ડેટા અને ઇન્ફોર્મેશન કહી શકીશું. ડેટા ક્યાં સુધી? જ્યાં સુધી તમારી બુક પડી છે ત્યાં સુધી. એમાંથી તમે જે ભણો છો એ તમે શું મેળવી કહેવાય? ઇન્ફોર્મેશન. પણ હવે વિચારો કે હું કોઈ તિજોરીની અંદર આ બધી બુક્સને મૂકું છું તો એ તિજોરીને કહેવાય ડેટા બેઝ. કેમ? તો ત્યાં આગળ શું હોય? ડેટાની જે મેં 10 બુક છે એનો આખો સમૂહ છે, એક બુક હોતી નથી. બરાબર? તો તિજોરીને આપણે શું કહીશું? ડેટા બેઝ. હવે ડેટા બેઝ તમને બધાને ખબર હશે. આપણી તિજોરી કેવી હોય? વ્યવસ્થિત એકદમ ગોઠવાયેલી હોય ને, એકદમ વ્યવસ્થિત. તમે જેવી ખોલો તમને જોઈતી માહિતી, જોઈતી વસ્તુ સરળતાથી મળી જાય છે. બહુ શોધવી પડે નહીં
એટલા માટે આપણે કબાટ અથવા તિજોરીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જો આ ઉદાહરણમાં ખબર પડી છે તો આ બહુ ઇઝી છે. તો ચલો ત્રીજી વ્યાખ્યા સાંભળજો. શું કહે છે કે ડેટાબેઝની એક સામાન્ય વ્યાખ્યા પ્રમાણે ડેટાબેઝ એ એકબીજા સાથે સંબંધિત અને સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો જથ્થો છે. હવે સાંભળો, કેવી રીતે એકબીજા સાથે સંબંધિત. હવે વાત કરીએ, આપણા ઘરમાં ઘણા સભ્યો હોય, તો આપણા મમ્મી પપ્પા અને હું, આપણે જો 3 હોઈએ, તો હવે આપણે કેવા છીએ? સ્ટુડન્ટ. તો આપણો ડેટા કેવો હોય? તો પપ્પાના ડેટા સાથે ભેગો થઈ જાય? ના કરાય. ને તો શું થાય? બધું વેરવિખેર થઈ જાય. પપ્પાના તો એમના વ્યવસાયના રિલેટેડ બધી ફાઇલો હોય, અને એમાં જો આપણી ઘૂસી જાય, ફિઝિક્સ, કેમિસ્ટ્રી કે બાયોલોજી અથવા મેથ્સ, તો તકલીફ થઈ જાય. તો આપણે શું કરીએ છીએ? આપણા રિલેટેડ, એટલે એઝ અ સ્ટુડન્ટ રિલેટેડ બુક્સ જ આપણી તિજોરીમાં હોય. એટલે એને કેવો ડેટા કહેવાય? એકબીજા સાથે સંબંધિત ડેટા કહેવાય. અને આપણી ચોપડીઓ કેવી એકદમ પરફેક્ટ ગોઠવાયેલી હોય કે જેનાથી તમે એમ ટાઇટલ વાંચીને એ બુકને તમે સરળતાથી લઈ શકો છો. આવી ડેટા આઇટમ્સ એટલે ચોપડીઓનું શું હોય? જથ્થો હોય. એટલે આપણે એને શું કહીએ છીએ? ડેટાબેઝ. ડેટાબેઝની વ્યાખ્યામાં સંબંધિત અને સુવ્યવસ્થિત શબ્દો અત્યંત મહત્વપૂર્ણ છે. સાચી વાત છે. જો તિજોરીમાં તમારું સ્ટુડન્ટ રિલેટેડ તમારું કોઈ મટીરિયલ ના હોય અને બીજું મટીરિયલ હોય કે ન્યૂઝપેપર મૂકી દીધા હોય, તમે નોવેલ્સ મૂકી દીધી હોય, તો એ તમારા કામની વસ્તુ નથી. પાછું જો વ્યવસ્થિત ગોઠવાઈ ના હોય તો એ બી તમને સરળ રીતે જવાબ આપી શકશે નહીં. તમે આખો દિવસ એ વસ્તુને શોધી રાખશો. તો એવા કિસ્સામાં આ કશા કામનું રહેતું નથી. એટલે ડેટાબેઝની વ્યાખ્યા શું છે? તો એક સામાન્ય વ્યાખ્યા પ્રમાણે ડેટાબેઝ એ એકબીજા સાથે સંબંધિત સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો એક જથ્થો છે. બરાબર? કેવો? તો સંબંધિત અને સુવ્યવસ્થિત ગોઠવાયેલો હોય. તો ડેટાબેઝના નિયંત્રિત આપણે જે બી ક્રિયાઓ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? ડેટાબેઝ મેનેજમેન્ટ. ઓકે, મેં તિજોરી ગોઠવી મારી, તો મેં શું કર્યું? ડેટા મેનેજમેન્ટ. ડેટાને નિયંત્રિત કરવા માટે મેં જે કંઈ બી કાર્ય કર્યું એને કહેવાય ડેટા મેનેજમેન્ટ. તો આ જે સોફ્ટવેર બજારમાં મળે છે એ સોફ્ટવેરને કહેવાય ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. શેના તરીકે ઓળખીએ છીએ? DBMS. તો DBMS એ કાર્યક્ષમ સંગ્રહ કરી શકે છે, જાળવણી કરી શકે છે અને પુનઃપ્રાપ્તિ માટે બનાવેલી સિસ્ટમ તરીકે વ્યાખ્યાયિત કરે છે. કાર્યક્ષમ સંગ્રહ એટલે મારા કામની જે ડેટા હોય એ સંગ્રહ કરશે, જાળવણી કરશે. દેટ મીન્સ કોઈ પણ અન્ય વ્યક્તિ મારી તિજોરી ખોલી શકે નહીં. અને બીજું, એની પુનઃપ્રાપ્તિ. હું ગમે તેટલા વર્ષે એ તિજોરીને લોક કરી હશે, પણ ગમે તેટલા વર્ષે જ્યાં સુધી મેં તિજોરીમાં મૂકી હશે એની હું પુનઃપ્રાપ્તિ એટલે ફરીથી હું એનો ઉપયોગ કરી શકીશ. તો આ બધું કાર્ય કોણ કરે છે? DBMS. DBMSનું પૂરું નામ શું છે? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એકચ્યુઅલી આ એક જાતનું શું હોય? તો સોફ્ટવેર જ હોય, જે આ સોફ્ટવેરની મદદથી તમે ડેટાને સંગ્રહ કરી શકો છો. તો કયા કયા સોફ્ટવેરો છે બજારમાં? તો બજારમાં તમે જો સાંભળ્યું હશે, ઓરેકલ હોય, ઇંગ્રેસ આપેલું છે, DB2 આપેલું છે, SQL આપેલું છે, MySQL આપ્યું છે, MS એક્સેસ આપેલું છે અને બેઝ આપેલું છે. હવે તમને એમ થતું છે કે આપણા સિલેબસમાં કયું છે? તો આપણા સિલેબસમાં ઓપન ઓફિસનું બેઝ સોફ્ટવેર આપેલું છે. હવે જે લોકોના ઘરે ઓપન ઓફિસ ના હોય એમને MS ઓફિસ નાખ્યું હોય તો એમના કોમ્પ્યુટરમાં MS એક્સેસ જોવા મળે છે. અને જે લોકો કમ્પ્યુટર રિલેટેડ ડિગ્રી કરતા હોય, જેમ કે BCA, MCA, MSCIT, BSCIT જે કરતા હોય એ લોકો SQL, MySQL ઉપર કામ કરે છે. આ બધી લેંગ્વેજો છે. બરાબર? તો બજારમાં DBMS સોફ્ટવેરો મળે છે. કયા મળે છે? તો ઓરેકલ મળે છે, ઇંગ્રીસ મળે છે, DB2 મળે છે, SQL સર્વર મળે છે, MySQL મળે છે, MS એક્સેસ, બેઝ વગેરે DBMS સોફ્ટવેરો પણ આપણા બજારમાં મળતી રહે છે. પણ આપણા સિલેબસમાં તો બેઝ આપેલું છે અને બેઝ એ ઓપન ઓફિસ બેઝ તરીકે ઓળખાય છે. ઓપન ઓફિસ કેમ? તો જેમ તમે MS ઓફિસ આવે છે એવી રીતે
ઓપન ઓફિસ આવે છે. એ એક જાતનો ઓફિસ સ્યુટનો એક ભાગ છે. ઓફિસ સ્યુટ એટલે શું કહેવાય? તો સ્યુટનો મતલબ થાય કે જે જગ્યાએ એક પેકેજની અંદર એક કરતાં વધારે જે સોફ્ટવેરો ભેગા થાય ને, એક કરતાં વધારે સોફ્ટવેર, એને આપણે ઓફિસ સ્યુટ તરીકે ઓળખીએ છીએ. તો તમારું બેઝ એ તો આપણું બેઝ એ ઓપન ઓફિસ સ્યુટનો એક ભાગ છે અને એને બેઝ રિલેશનલ ડેટા મોડલ તરીકે પણ ઓળખવામાં આવે છે. રિલેશનલ એટલા માટે એકબીજા સાથે કેવા હોય? સંબંધિત હોય. ઓકે, ક્લિયર? તો ચલો એકવાર બધી ડેફિનેશનો રિમાઇન્ડ કરી દઈએ. આજે આપણે શું શું ભણ્યા તેની એકવાર નજર નાખી લઈએ. તો સૌથી પહેલાં આપણે ભણ્યા આજ આપણે કયા યુગમાં જીવીએ છીએ? ડિજિટલ યુગમાં, જ્યાં બધા ડેટા કયા સ્વરૂપે હોય? ઇલેક્ટ્રોનિક સ્વરૂપે હોય. અને આવી જે સિસ્ટમ હોય જે ડેટાને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે રાખતી હોય અને આપણા રોજિંદા વ્યવહારોનો સંગ્રહ કરતી હોય એને આપણે ઇન્ફોર્મેશન સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. એના ઉદાહરણો કયા છે? તો સર્ચ એન્જિન છે, આરક્ષણ પદ્ધતિ છે, ઓનલાઈન છે, ઓનલાઈન ટેક્સની ચૂકવણી છે, એ બધું એના ઉદાહરણો છે. તો આ ઇન્ફોર્મેશન એ ખૂબ જ અગત્યની છે. ખાસ કરીને એનો ઉપયોગ શું થાય? તો કોઈ પણ તમારે નિર્ણય લેવો હોય તો ઇન્ફોર્મેશન સિસ્ટમ એક મજબૂત સાધન બની રહે છે. અને કોઈ પણ શ્રેષ્ઠ નિર્ણય લેવો હોય તો તમારી પાસે સાચી, નિશ્ચિત અને સંબંધિત માહિતીની જરૂર પડે છે. તો ડેટા અને ઇન્ફોર્મેશન એકબીજાના અદલા બદલીમાં ઉપયોગમાં વપરાતા હોય છે આ બંને શબ્દ. તો ડેટા કોને કહેવાય? તો દરેક પ્રકારની હકીકત લઈ લો, આંકડાઓ લઈ લો, વ્યક્તિઓ વિશેની વિગતો, જગ્યાઓ, વસ્તુઓ અથવા પ્રસંગોને ડેટા કહેવામાં આવે છે. ડેટા કોઈપણ સ્વરૂપે હોઈ શકે. મૌખિક હોય, લેખિત હોય, ટાઈપ કરેલો હોય, ટાઈપ ન કરેલો હોય તે સ્વરૂપે. ડેટા ઉપર કોઈ યોગ્ય પ્રક્રિયા કરી તેને ઉપયોગી અને અર્થપૂર્ણ ઇન્ફોર્મેશનના સ્વરૂપમાં પેદા કરી શકાય. ટૂંકમાં ઇન્ફોર્મેશન એટલે શું કહેવાય? ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલું પરિણામ. બરાબર? ઇન્ફોર્મેશન કેવી હોવું જોઈએ? તો સાચી અને સંબંધિત. એ કોઈપણ સંસ્થા માટે કામની છે. પણ જો અધૂરી કે ખોટી ઇન્ફોર્મેશન લઈ લો તો એ તમારા વ્યવસાયને નુકસાન પણ કરી શકે છે. ડેટાબેઝ શું હોય? તો ડેટાબેઝ એ એકબીજા સાથે સંબંધિત, સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટા આઇટમ્સનો જથ્થો હોય. બરાબર? ડેટાબેઝની વ્યાખ્યામાં સંબંધિત અને સુવ્યવસ્થિત શબ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે જે તમે આવી ક્રિયાઓ કરો એને આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ તરીકે ઓળખીએ છીએ. એમાં કોને કહેવાય? DBMS, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એક જાતનું શું છે? સોફ્ટવેર છે. બીજા ઘણા બજારમાં સોફ્ટવેર મળતા જ રહે છે. કયા? તો ઓરેકલ મળે છે, ઇંગ્રેસ મળે છે, DB2 મળે છે, એક્સેલ મળે છે, MySQL મળે છે, MS એક્સેસ બી મળે છે અને બેઝ મળે છે. આપણા સિલેબસમાં બેઝ એ ઓપન ઓફિસ સ્યુટનો એક ભાગ છે જેની અંદર આપણે બેઝ રિલેશનલ મોડલ આધારિત જે છે જેના વિશે આપણે ભણવાનું છે. આઈ હોપ આજના ટૉપિકમાં આપણે જે ભણ્યા એ તમને બરાબર ખબર પડી હશે. જો ખબર ના પડી હોય તો વિડીયોને બીજી વાર જોઈને આપ સમજી શકો છો.